શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજરોજ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના જન્મજયંતિ નિમિત્તે તેમના પ્રજાને કરેલા કામોને યાદ કરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કલા અને સંસ્કૃતિની નગરી, સંસ્કારી નગરી આપણે સૌ બોલીએ છીએ, પણ ખરા અર્થમાં વડોદરા શહેરને કલા, સંસ્કૃતિની અને સંસ્કારી નગરીની બિરુદ મળ્યું હોય, આ નામ મળ્યું હોય એનું શ્રેય જાય છે આપણા પ્રત્યેક વડોદરાવાસીના માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા રાજવી સર સયાજીરાવ ગાયકવાડ છે કે જેમણે માત્ર 19 વર્ષની ઉંમરે પદભાર સંભાળ્યો રાજ્યને, ત્યારથી વડોદરાના વિકાસને ગતિ આપી છે। શરૂઆતથી કન્યા કેળવણી એટલે કે કન્યા શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવ્યું તો સમગ્ર વિશ્વમાં વિશ્વ પ્રખ્યાત એવું વિશ્વવિદ્યાલય એટલે કે MS યુનિવર્સિટીની સ્થાપના અને જેમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવતા હોય તો સાથે સાથે ભારતની સૌપ્રથમ બેંક ઓફ બરોડા એ વડોદરામાં કે જેને આર્થિક વિકાસની દિશામાં વડોદરાને ગતિ આપવા માટે તો વિવિધ કળાઓ એ પછી નાટ્યકલા હોય, શિલ્પકલા હોય કે ચિત્રકલા, આ બધી વિવિધ કલાઓને પ્રોત્સાહન આપી અને વડોદરા શહેરને સાંસ્કૃતિક પાટનગર બનાવ્યું। એટલે દરેકે દરેક દિશામાં વડોદરા શહેરની વિકાસની ગતિ આપી છે તો કેટલીક કુપ્રથાઓ અને કુરિવાજો પર રોક લગાવી અને દરિયાપાર એટલે કે વિદેશ જવા માટે લોકોના મગજમાં જે પૂર્વગ્રહ હતો તે પણ દૂર કર્યો અને વડોદરા શહેરને વિશ્વમાં એક અલગ ઓળખ અપાઈ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ તેમના જન્મજયંતિના અવસર પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આજ રોજ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ ગોસ્વામી, કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને મારા સૌ સાથી સભાસદશ્રીઓ તથા વડોદરા શહેરના નાગરિકો અને અગ્રણીઓ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આજે વડોદરા શહેર માટે ખૂબ આજે વડોદરાને જેટલી પણ દેન મળી છે તે મહારાજા સાહેબને આભારી છે। આજે એમના જન્મજયંતિ પુષ્પાંજલિ કાર્યક્રમમાં આપણે શહેરીજનો દ્વારા આપ સૌને જાણતા જ છે વડોદરા શહેરનો જનક મહારાજા સાહેબનો જન્મ થયો હતો। કેટલી મોટી સંસ્થાઓ વિજ્ઞાની હોય, એ નાગરિક સુવિધાઓ એવા ખૂબ મોટો વિકાસ થઈ શકે। એટલે આજના દિવસે આપણે સૌએ